જય શ્રી કૃષ્ણ. મારું નામ દીપેન ઉમાકાંત શાહ છે. હું વાશીથી છું. આપ સૌ મને ઓળખતા જ હશો. આપ સૌએ મને ભારી માત્રામાં વોટ આપીને 2022થી 2025ની નાગેર યુવકની કમિટીમાં ઇલેક્ટ કર્યો હતો. આપ સૌનો આભાર મને વોટ આપીને નાગેર કમિટીમાં ઇલેક્ટ કરવા માટે. પણ મેં આઈ થિંક ફર્સ્ટ યરના જ વર્કિંગ પછી રેઝિગ્નેશન આપ્યું હતું. એના કારણો કમિટી ભલીભાલી જાણે છે. અને એની સાથે સાથે સ્લોલી સ્ટડીલી હું આજે વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરું છું, એમાં બી હું એના કારણો તમને આપીશ. પણ અત્યારે મહત્ત્વ મારું નથી. અત્યારે મહત્ત્વ જે મોટો ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એની ઉપર છે, તો એની માટે આ મેં વિડીયો બનાવ્યો છે. અત્યારે જે નાગેર સમાજની અંદર જે થોડા લોકો યા સિલેક્ટેડ લોકો જેનું સન્માન કરવામાં આવે છે એની ઉપર મારે આજે થોડીક એક ચર્ચા કરવી છે. અને વિડીયો અને મારા જે મારા પોઈન્ટ્સ છે મારે મૂકવા છે. સૌપ્રથમ આપણે જોયું છે કે જે બી ભલા માણસોએ પોતાનું ધનથી સહયોગ કર્યું છે એમનું જ કૌતુક આપણે યા એમનું જ આપણે હંમેશા સન્માન કરીએ છીએ. અને ઇટ ઇઝ નેસેસરી ઓલ્સો, એમનું સન્માન થવું બી જોવે. બિકોઝ ધન વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. ધન વગર, કોન્ટ્રીબ્યુશન વગર સમાજ આગળ વધતું નથી, એ આપણે બધા સમજીએ છીએ. અને સન્માન એમનું બી થવું જોઈએ. બટ અગર કોઈ બી સમાજે આગળ વધવું જોઈએ તો વર્ષો જૂની કહાવત છે કે તન, મન, ધન, આ ત્રણેય વસ્તુથી કોન્ટ્રીબ્યુશન આવવું જોઈએ. અને એની હાયરાર્કી બી આપી છે, તન, મન અને ધન. જ્યારે આપણે તનની વાત કરીએ ત્યારે અગર કોઈ સમાજની આગળ, જેમ કે આપણા સમાજની આગળ 30 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં પૈસા નહોતા, ત્યારે બધા તનથી સહયોગ કરતા હતા. એનો મતલબ એમ હતું કે પોતે શ્રમ લઈને, પોતે બધી જગ્યાએ જઈને, પોતે બધું વિકસિત કર્યું છે, પોતે બધું માહિતી લઈને પોતે બધું વિકસિત કર્યું છે. અત્યારે શું થાય છે કે એસી ઓફિસની અંદર બેસીને નિર્ણય લેવાય છે અને એના પછી ખાલી ડિક્લેર કરવામાં આવે છે કે આ નિર્ણયો લેવાઈ ગયા છે. પણ જ્યારે આપણું સમાજ આટલું સમૃદ્ધ નહોતું ત્યારે આપણે જોઈએ છે કે તનથી સેવા આપવામાં આવતી હતી. અને તનના સેવા પછી જ આપણે અત્યારે એટલા આગળ વધી શક્યા છે. અનફોર્ચ્યુનેટલી આજના સમયમાં જે બી માણસ પોતાના તનથી સેવા આપે છે એનું કોઈ બી જગ્યાએ સન્માન આપણે નથી જોવા મળતું. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. મારે ત્યાં નાગેર દર્પણની ડિલિવરી પહેલાં મેન્યુઅલી થતી હતી, હવે પોસ્ટમાં આવી જાય છે. બટ મેન્યુઅલી જે ડિલિવરી કરતા હતા ભાઈ, એ ભાઈને હું ઓળખતો જ નહોતો. એ બિચારા હર મહિને મારે ત્યાં નાગેર દર્પણ પોચ કરી જતા હતા. બટ એ ભાઈને ક્યારે બી સન્માન એવું મળ્યું જ નથી, યા ક્યારે બી એમના સહયોગ યા એમના કોન્ટ્રીબ્યુશન માટે નાગેર સમાજે એમને રેકગ્નાઇઝ જ નથી કર્યા. તમે પોતાને વિચારો કે તમને ખબર છે કે તમારા ઘરે નાગેર દર્પણ જે આપવા આવતા હતા યા જે પોસ્ટ કરતા હતા, જે પોસ્ટ થવા પહેલાં, તો શું એ ભાઈનું સન્માન તમે ક્યારે જોયું છે? આઈ થિંક 80% ઓફ ધ કેસીસમાં નહીં જોયું હોય. એ બિચારો પોતાની સેવા સમજીને સમાજ માટે ઓફિસ જઈને, ઘર જઈને નાગેર દર્પણની ડિલિવરી કરતા હતા. ચાહે તડકો હોય, ચાહે વરસાદ હોય, ચાહે ઠંડી હોય, મહિને નાગેર દર્પણ પ્રિન્ટ થયું તો તમારે ત્યાં ડિલિવરી થઈ જતું હતું મેન્યુઅલી. અને એવા કોઈનું સન્માન નથી. આજે નાગેરની કેટલી પ્રોપર્ટી જે છે જેની અંદર ફિઝિકલી રોજ માણસો જઈને એનું અપકીપ જોવે છે, એનું ટેક કેર કરે છે, એના બારામાં જાણકારી લે છે, તો એ બધાનું કોઈનું સન્માન નથી. આઈ થિંક આ એક બહુ મોટી એનોમલી છે જેને રેક્ટિફાઈ કરવી જોઈએ. જેમ તન, મન, ધન છે એમ ઇન્વર્સલી થવાની જગ્યાએ આપણે પહેલાં જે બી માણસો છે જે પોતે બિચારા કોન્ટ્રીબ્યુશન નથી કરી શકતા ફાઇનાન્શિયલી, પણ મનથી, તનથી પોતાની સેવા આપે છે, એ લોકોનું સન્માન પહેલાં થવું જોઈએ. બિકોઝ એ લોકો વધારે મેજર લાઇમલાઇટની જરૂરતવાળા છે. અને એની સાથે સાથે એમનું એન્કરેજમેન્ટ વધારે જરૂરી છે. બિકોઝ પૈસા તો બધા એસી ઓફિસમાંથી મૂકી દેશે, પણ કાલે અગર બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ નહીં હોય, અગર આપણે ગ્રાઉન્ડ પર જઈને એને એક્ઝિક્યુટ નહીં કરી શકીએ, તો અનફોર્ચ્યુનેટલી આ બધાનો કોઈ પર્પઝ નહીં બચે. તો આઈ થિંક આ બહુ મોટો રીઝન છે. અગર આપ મારી સાથે સહેમત હોય કે એમને પહેલાં સન્માન થવું જોઈએ તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં નીચે આપ પોતાનો સહયોગ યા પોતાની રાય આપજો. અગર આપ સહેમત નથી તો બી પોતાનો વ્યૂ પોઈન્ટ આપજો, તાકી અમે બી અગર બીજો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ છે તો સમજી શકીએ. અને ગોન આર ધ ડેઝ જ્યારે આપણે કહેતા હતા કે હવે અમે બધું નક્કી કર્યું છે, સન્માન આમ થશે, સન્માન આમ થશે, સન્માન આમ થશે. સી, એટ ધી એન્ડ ઓફ ધ ડે એક પર્સન ડેમોક્રેસીની અંદર ડિસાઇડ ન કરી શકવો જોઈએ. અને અગર કમિટી કોઈ
ડિસાઇડ યા કહેતી નથી, તો આઈ થિંક કમિટી ઓલ્સો શુડ રિઝાઇન, અને કમિટીએ બી પોતાના એવા લોકોને અંદર આવવા દેવા છે જે કમસે કમ પોતાનું ઓપિનિયન તો આપે. અને અગર કમિટી કોઈ બી ડિસિઝન લે છે તો એ ડિસિઝનને નાગેર સમાજમાં બતાવે, બિકોઝ કમિટી નાગેર સમાજથી છે, સમાજ કમિટીથી નથી. કમિટી પોતે ડિસાઇડ કરીને ક્યારે બી પોતાની મનમરજીથી ડિસિઝન લઈ લે, એ મારા હિસાબે ન થવું જોઈએ. ધેર ઇઝ અ હાયરાર્કી. બધા નાગેર સમાજના મેમ્બર્સને કમિટીની તરફથી કમ્યુનિકેશન જવું જોઈએ એટ એવરી પોઈન્ટ ઓફ ટાઈમ. ઇનફેક્ટ જેટલી ટ્રાન્સપરન્સી હશે, જેટલું કમ્યુનિકેશન ઓપન હશે, એ વધારે બેટર રહેશે. બિકોઝ અત્યારે આપણે જોઈએ છે કે ખાલી એજીએમની અંદર તમને બોલવાનો મોકો મળે, યા એજીએમની અંદર તમે પોતાના પ્રશ્નો પહેલાં 15 દિવસ પહેલાં મોકલાવો, એની 2 મિનિટ ચર્ચા થાય ને એના પછી વાત પૂરી થઈ જાય. આટલા વર્ષોથી તમે જોશો તો નાગેર સમાજ છેલ્લા 5 વર્ષથી એક સ્ટેગ્નન્સી મોડ પર આવી ગયા છે. સો આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે વી ચેન્જ આર સેલ્ફ, ઇવોલ્વ. જેમ દુનિયા અત્યારે ફાસ્ટલી ઇવોલ્વ થાય છે, એમ આપણે બી ઇવોલ્વ થઈએ. તો આ બધા ટોપિક્સ અમે વિડીયોમાં હું બનાવતો જઈશ અને લેતો આવીશ આગળ તમારા ધ્યાન માટે. બટ આજનો જેમ મેં વાત કરી એમ કે પહેલાં જે તનની સેવા આપતા હોય એમનું સન્માન પહેલું થવું જોઈએ, એ મારો આજનો મુદ્દો છે. અને આઈ હોપ અગર આપ બી એની સાથે રાજી હોય તો કમેન્ટ સેક્શનમાં પ્લીઝ તમારી કમેન્ટ્સ આપજો. અને એની સાથે સાથે આ વિડીયોને જેટલું સ્પ્રેડ કરી શકો નાગેર સમાજની અંદર આટલું વધારે બેટર. બિકોઝ બધાને પોતપોતાના વ્યૂ પોઈન્ટ મૂકવાનો અને પોતાનો ઓલું કરવાનું એક્સપ્રેશન્સ આપવાનો અધિકાર છે. તો પ્લીઝ અમને કમેન્ટ સેક્શનમાં જેટલું એન્કરેજમેન્ટ મળી શકે આટલું આપજો. તો આજના વિડીયો માટે આટલું જ. મારું નામ વન્સ અગેન દીપેન શાહ છે અને હું નાગેર યુવક મંડળનો એક્સ કમિટી મેમ્બર છું. મેં રેઝિગ્નેશન આપેલું છે અને એની સાથે સાથે કેમ કે મારું 3 વર્ષનું ટર્મ છે, મારું કમિટમેન્ટ છે તમારી સાથે, તો હું આવી જ રીતે મેસેજીસ મોકલાવીને, વિડીયોઝ બનાવીને, બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડમાં કામ કરીને, જેને મારો સપોર્ટ જોતો હોય એમને સપોર્ટ આપીને બધી રીતે હું મારો 3 વર્ષનો જે પીરિયડ છે, જે કામ કરવાનું કમિટમેન્ટ મેં સમાજને આપ્યું છે, એ હું મારો કરીને કમ્પ્લીટ કરીશ. થેન્ક યુ વેરી મચ.